જો દર્શક મિત્રો, આજે હું રિપોર્ટર સાથે જગદીશભાઈ કેમેરામેન સાથે આવ્યો છું. આજે એવા માણસનો ખુલાસો કરવાનો છે, મહેનત કરોડો રૂપિયા કમાય છે. જો મિત્રો, હું કેમેરામેન જગદીશભાઈ સાથે આવી રહ્યો છું. આજે તમને એવા માણસનો ખુલાસો કરવાનો છું જે મહિને 1.5 થી 2 કરોડ રૂપિયા કમાય છે. હું કશું મને કહેતો પણ આ તમને વધી રહ્યો છે. એ કેવી રીતે બિઝનેસ કરે છે, કેવી રીતે 100 કરોડ રૂપિયા કમાય છે, જો આપણે આજે એ માણસનો ખુલાસો કરવાનો છે. જો દર્શક મિત્રો, હું કેમેરામેન જગદીશભાઈ સાથે આવી રહ્યો છું. તમને એક મોટી વાતનો ખુલાસો કરવાનો છે કે તમે ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યું. એક એવા ભાઈને તમને મળાવું છું કે જે મહિનાના 1.5 થી 2 કરોડ રૂપિયા કમાય છે. તે કેવી રીતે કમાય છે, તે કેવી રીતે તેમનો બિઝનેસમેન કરે છે, તેમનું હું તમને જણાવવા માંગુ છું. તે આવો, તે ભાઈને આપણે મળીએ. આવો તો ભાઈ, અમારા દર્શક મિત્રો તમારું નામ જાણવા માંગે છે, તો તમારું નામ જણાવશો? ભિખારી. આમનું નામ છે ભિખારી. એ ટોપા, મારું નામ ભિખારી છે. નામ તમે હાલ તો બોલ્યા કે મારું નામ ભિખારી છે. તો હું શોર્ટમાં નામ બોલ્યો ભીખા, તમે હરી મારા બાપનું નામ છે. સોરી, ભૂલ થઈ ગઈ. આમનું નામ છે, જો દર્શક મિત્રો, ભીખાભાઈ હરિભાઈ. તેમનું ટૂંકું નામ છે ભિખારી. તો આજે આપણે પૂછીએ કે તમે તમારો બિઝનેસ કઈ રીતે ચલાવો છો, તમે અહીંયા શું કરો છો? તું અહીંયા શું કરે છે? હું મારી જોબ કરું છું. તો હું મારી જોબ કરું છું. મિત્રો, આ જે દરિંદો ચહેરો છે, જે મહિનાના 1.5 થી 2 કરોડ રૂપિયા કમાય છે. એ ટોપા, તું દરિન્દ્ર ચાને કે છે? Sorry. હું રેપ કરીને બેઠો છું. સોરી સર, ભૂલ થઈ ગયા. તો અમારા દર્શક મિત્રો જાણવા માંગે છે તમે મહિનાના 1.5 થી 2 કરોડ રૂપિયા કેવી રીતે કમાવો છો? જો મિત્રો, હું તમને બતાવી દઉં કે ના મારે જીએસટી, ના પીએસટી કે ના ટેક્સ મને કોઈ લાગતું નથી. મારે અહીંયા હું બેહું છું અને રોજના પૈસા કમાવું છું. અહીંયા અમારા દર્શક મિત્રો જાણવા માંગે છે કે તમારી જોડે પ્રોપર્ટી કેટલી છે, બતાવશો? મારે પાલનપુરમાં સિટી લાઇટમાં 4 દુકાનો છે અને હાઈવે ઉપર આપણી વેવેટ હોટલ ચાલે છે. અને આ એક બીજી આપણે ગેસ બાટલાની એજન્સી છે જેનું નામ છે પ્રતિક ગેસ સર્વિસ. અને મારી 4-5 ગાડીઓ BMW ફરે છે. અને હું અહીંયા રોજ આવીને અહીંયા ભીખ માંગુ છું. તે મહિને 2 થી 2.5 કરોડ રૂપિયા આરામથી કમાવું છું. આપણા જોડે કેટલી પ્રોપર્ટી છે? કટ કરીને તું આ ન્યૂઝ રિપોર્ટર મારે નથી બનવું. તું કાલથી ના પાડી દે. શેઠિયાને કે હું નહીં આવું, રિપોર્ટરમાં નહીં આવું, કાલથી ના પાડી દેજે. ઘરમાં ખાવા તે ખીચડી નથી, કોઈ મારી બહેની સમજતી નથી. ઘરમાં ખાવા. જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જોઈ લો આ ચહેરાને કે આ ચેનલમાં કામ કરે છે. કોઈ મારી બહેની સમજતી